દર્શકો, સુરત લોકસભા સીટ પર મોટા સમાચાર છે. નિલેશ કુંભાણી જે કોંગ્રેસના ઉમેદવાર હતા મુકેશ દલાલ સામે અને પક્ષો સામે, તે હાલ એમનું ફોર્મ છે તે સુનાવણી બાદ રદ કરવામાં આવ્યું છે. આપણી સાથે નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાત કરીએ. સાહેબ, કઈ રીતે જુઓ છો સમગ્ર ઘટનાક્રમને? આ ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષનું કાવતરું છે, ઇલેક્શન કમિશનરની મદદથી. જી, કઈ રીતે આ સમગ્ર જે ઘટનાક્રમ છે, આપણા વકીલો પણ રોક્યા હતા, દલીલો થઈ, શું લાગે છે આપણે? આપ ખાસ ઉમેદવાર વિશે શું કહેશો, જે નિલેશ કુંભાણી છે એમના વિશે શું કહેશો? નિલેશ કુંભાણી હાઈકોર્ટ ગયા છે પિટિશન કરવા. જી, આપની કોઈ ચર્ચા થઈ હોય, એમણે કંઈ કહ્યું, એમનો પક્ષ મૂક્યો હોય, જે રીતે એમના છે જે ટેકેદારો, એમના નિકટના જે સંબંધીઓ છે, ત્યારે એ પિટિશન કરવા ત્યાં ગયા છે. શું લાગે છે આપને આગળ? અત્યારે તો આ કાવતરું છે. એફિડેવિટ ભાજપે રજૂ કરી, ભાજપના ઉમેદવારે, અને હવે આજે સવારે 9 વાગ્યા સુધી હાજર કરવાનો ટાઈમ આપેલો, નહીં હાજર થયા ટેકેદાર. એને કારણે આ લોકો ઓર્ડર આપવામાં બી વિલંબ કરે છે, જેથી અમે હાઈકોર્ટમાં વહેલા જઈ નહીં શકીએ. ચોક્કસપણે તો આ હતા નેશદભાઈ દેસાઈ. તેમનું કહેવું હતું કે ક્યાંક ને ક્યાંક જે છે ઓર્ડર આપવામાં વિલંબ સહિત તેમના આક્ષેપો કર્યા, અને હાલ જે ટૂંકમાં વાત એ જ છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રિજેક્ટ થઈ ગયું છે, મુકેશ દલાલનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. એટલે લોકસભા સુરતની સીટ પર ઐતિહાસિક કહી શકાય નિર્ણય છે ઇલેક્શન કમિશનનો કે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર ના હોય. કેમેરામેન ફૈજાન જારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.